કે કોઈ વ્યક્તિ 101માં માળેથી 100માં માળે પડે, બુદ્ધિથી વિચારીને મને જવાબ આપજો કોમેન્ટમાં. 101માં માળેથી 100માં માળે પડે ત્યારે એ વ્યક્તિને જેટલું લાગે, પછડાટ લાગે, તેના કરતા પેલા માળેથી નીચે પડે તેને પછડાટ વધુ લાગે કે ના લાગે? યસ બાળકો, જય શ્રી કૃષ્ણ. પુસ્તકના જે દાખલા છે ઉદાહરણમાં, એમાં ઉદાહરણનો દાખલો નંબર 4 આપણે મુક્ત પતન ભણ્યા હતા. મુક્ત પતનના પ્રશ્નો પણ લખ્યા હતા. એ મુક્ત પતન ઉપર એટલે કે શિરોલંબ દિશાની ગતિ માટેનો દાખલો છે. અને હમણાં માર્ચ 2020માં પણ નીટની એક્ઝામમાં શિરોલંબ દિશાની ગતિ માટેનો જ ક્વેશ્ચન પૂછાણો હતો. બરાબર? તો એ પણ આ વિડિયો ના અંત ભાગમાં તમને હું કરાવીશ, એટલે છેક સુધી વિડિયો ખાસ જોજો. બરાબર? અને ગમે ત્યારે વચ્ચે 12ના દાખલા, 12ના પ્રશ્નો, આગળના વર્ષમાં નીટ JEE માં પૂછાયેલા પ્રશ્નો એ પણ આને લગતા હશે, એ બધાય એની સાથે હું કરાવતો જાઉં છું. ઓકે બાળકો? તો હવે જુઓ, લેટ્સ મૂવ. એક બહુમાળી મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. ભાઈ આ ટાવર છે, અગાસી છે, મકાન છે, જે ગણો એ, આ અગાસી ઉપર એક વ્યક્તિ એ બિંદુથી એક દડાનો ઉર્ધ્વ દિશામાં ઘા કરે. તમને ખબર છે કે ઉર્ધ્વ દિશામાં ઘા કરવામાં આવે તો એ દડો વયો ન જાય, પણ અમુક ઊંચાઈ સુધી જશે. ધારો કે તે h ઊંચાઈ સુધી જાય છે અને તમારું મકાન કે ટાવર છે એ 25 મીટર તો ઓલરેડી ઊંચો છે જ, એટલે કે ફેંકતી વખતે તમે 25 મીટર તો હતા જ. હવે અહીંથી તમે એને ફેંકો છો તો એ આપમેળે ના જાય. અહીંથી તમે જે વેગથી એને ઉર્ધ્વ દિશામાં ફેંકો એને એનો પ્રારંભિક વેગ કહેવામાં આવે. તો અત્યારે તમારી પાસે પ્રારંભિક વેગ v0 બરાબર 20 ms - 1 છે. ઓકે? ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ કેટલી છે? 25 મીટર. આ જમીનથી ઊંચાઈ એની કેટલી છે ભાઈ? 25 મીટર ઊંચાઈ છે. આ ધ્યાનમાં રાખો. 25 મીટર ઊંચાઈથી તે દડાને ફેંકવામાં આવે છે. એટલે કુલ મકાન છે એ મકાનની ઊંચાઈ બરાબર 25 મીટર. બરાબર? અને g બરાબર -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે? તો સૌથી પહેલું કામ શું પૂછ્યું છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. એટલે 25 મીટર નથી ગણવાની, અહીંથી કેટલે ઊંચે પહોંચશે. ભાઈ જેટલી તાકાતથી તે ફેંકશે એટલી ઊંચાઈએ પહોંચશે. પણ આપણે આપણા મુક્ત પતનના એટલે કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણના આધારે આપણે નક્કી કરવાનું છે કે તે કેટલી ઊંચાઈએ પહોંચશે. બરાબર? તો આટલા ડેટા હવે આપણી પાસે છે. અને પહેલું સૂત્ર આપણા 3 છે ભાઈ. બરાબર? ધારો કે દડાએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ h હોય તો v² - v0² બરાબર 2g અને h. આ તમારો અંતિમ વેગ છે. અંતિમ વેગ એટલે ક્ષણભર પૂરતો આ બિંદુ આગળ અહીંથી ઉપર જતી વખતે તેનો વેગ v છે અને અહીંથી પાછો નીચે માની લો કે આ ગતિ તમે ગણતા નથી ને આટલી જ ગતિ ગણો છો તો તે તમારો પ્રારંભિક વેગ બનશે. એટલે કે આ ગતિ માટેનો અંતિમ વેગ છે પણ આ ગતિ માટેનો પ્રારંભિક વેગ છે. અત્યારે આપણે a થી b ની ગતિ ગણીએ છીએ હોય તો આ, તેથી ab
ગતિ માટે આ તો 0 જ છે, અહીંયા 20 નો સ્ક્વેર બરાબર -2 ગુણ્યા 10h અને તેથી માઇનસ અહીંયા આવશે 400 બરાબર -20h અને તેથી h બરાબર કેટલા થશે ભાઈ 20 મીટર. તો આટલી ઊંચાઈએ દડો પહોંચશે. દડો 20 મીટર ઊંચાઈએ પહોંચવાનો છે. ઓકે, હવે ધ્યાનથી જુઓ. હવે મહત્વનું પરિબળ છે કે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. આ એક દાખલાથી પતી નહીં જાય. તમારી બુકમાં એક જ દાખલો આપેલો છે, પણ હું આવા તમને 2-3 દાખલા થોડા ફેરફાર વાળા વિશિષ્ટ પ્રકારના હશે ગણાવવાનો છું, બરાબર, કે જે બુકમાં નથી, પણ છતાંય આપણે ગણશું કે જેથી કરીને તમને નિશાનીમાં લોચો ન પડે. આ દાખલાનું સૌથી મોટું પરિબળ એ છે કે તમે આમાં નિશાનીમાં ભૂલ કરો. હવે આ દાખલો 2 રીતે થાય. કેટલી રીતે? 2 રીતે. મતલબ કે સમય તમે 2 રીતે મેળવી શકશો. આપણે 2 રીતે મેળવીએ એટલે તમને પોતાને ખબર પડશે કે ભાઈ કેવી રીતે મળે. હવે જુઓ, આપણા માટે b આપેલું છે. b માં જો ડેટા તમે લખવા જાઓ તો આ બિંદુથી શરૂ કરી અને આ બિંદુ સુધીનું સ્થાનાંતર તમે ગણો અને તળિયા ને ઉગમ બિંદુ તમે ગણેલું છે, તો તળિયાના સ્થાનાંતરને તમે શૂન્ય ગણો. તળિયાના સ્થાનાંતરને શું ગણો? તમે શૂન્ય ગણો. તો તમે જ્યાંથી તમારી મુસાફરી શરૂ કરી એ તો એ બિંદુ છે. તો આને અંતિમ સ્થાન કહેવાય, આને પ્રારંભિક સ્થાન કહેવાય. એટલે આપણે પરિણામી સ્થાનાંતર લખીએ. કયું સ્થાનાંતર? પરિણામી સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. બરાબર? તો અંતિમ સ્થાન તમારું 0 અને પ્રારંભિક સ્થાન 25. એનો મતલબ એમ થયો કે તમારું ખરેખર પરિણામી સ્થાનાંતર -25 મીટર આવ્યું. હવે જો સ્થાનાંતર તમારું -25 મીટર આવે તો એ શું સૂચવે છે આપણને? આ શું સૂચવે છે? આ એમ સૂચવે છે કે તમારા પ્રારંભિક વેગ ની દિશા અને સ્થાનાંતર કેવા છે? પરસ્પર વિરુદ્ધ છે. અને આ વિરુદ્ધ હોવાને કારણે માઈનસ છે. બસ હવે તમારો ટર્નિંગ પોઈન્ટ આવે કે જો આ માઈનસ તમે ગણતા હો, સામાન્ય રીતે દાખલામાં કોઈ એક ચોક્કસ પ્રકારની ગતિ માટે, ચોક્કસ પ્રકારની એટલે તમે અહીંથી અહીંયા પહોંચ્યા અથવા ત્યાંથી અહીંયા પહોંચ્યા, તો એને માટે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય ઉપર જાતી વખતે માઈનસ અને નીચે આવતી વખતે પ્લસ લેવાનું છે. ઉપર જાતી વખતે માઈનસ અને નીચે જાતી વખતે પ્લસ. પણ હવે આ ગતિ તમારી મિક્સ છે, એટલે કે પહેલા ઉપર જાય પછી નીચે આવે છે. તો g નું મૂલ્ય શું લેવું? જ્યારે પ્રારંભિક સ્થાનાંતર અને અંતિમ સ્થાનાંતર આ બેયની બાદબાકી કર્યા બાદ આ માઈનસ નિશાની આવે, ટૂંકી વાત એટલી કે તમે અહીંથી ઉપર મોકલતા હો તો જ આવું બનવાનું છે. જો આવું થાય તો તમારે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય માઈનસ લેવું પડે. અને ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય તમે માઈનસ લ્યો તો તમારા ડેટામાં g બરાબર -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. બરાબર? પછી તમારું સ્થાનાંતર છે એ -25 મીટર છે. બરાબર? આ બે વસ્તુ તમારી પાસે છે.
અને અહીંથી તમે ઉપડો છો તેનો પ્રારંભિક વેગ, કારણ કે તમે આખી મુસાફરી લીધી છે, સીધો તમે દાખલો ગણો છો આખી મુસાફરીનો, તો v0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો હવે તમારું કામ શું? તો કે તમારું કામ એ કે અચળ પ્રવેગી ગતિનું આપણું મુક્ત પતનનું સમીકરણ y v0t વત્તા 1/2 gt², એમાં y ની જગ્યાએ શું લખશો ભાઈ? -25 બરાબર 20t માઇનસ માઇનસ કરી જ નાખું છું, આ 10/2 એટલે 5t². બરાબર. બધાયને 5 વડે ભાગી નાખો એટલે અહીંયા શું થઈ જશે? -5 બરાબર 4t t². તેથી t² minus 4t minus 5 is equal to 0. હવે આના અવયવ તો પાડવા જ પડે. અને અવયવ શું પડશે? 5 1 5. જુઓ અહીંયા 5 અને 1 ઓછા 5 વત્તા 1 એટલે t² t minus 5 અને t plus 1 બરાબર 0. તેથી t બરાબર 5 સેકન્ડ અને t બરાબર -1 સેકન્ડ આ ઋણ સમય શક્ય નથી. હવે મહત્વની વાત, ધારો કે તમને આ ઉગમ બિંદુ લેવાનું છે એવી ખબર ના પડે, આમાંથી તમને આ બાદ કરતાય ન આવડે, અને આ સ્થાનાંતર માઈનસ લેતાય ના આવડે, અને આ સ્થાનાંતર માઈનસ હોવાને કારણે વેગની વિરુદ્ધ દિશામાં છે એવી ખબર ન પડે, અને g માઈનસ લેવાનો છે કે પ્લસ લેવાનો છે એ મગજ કામ ન કરે, તો બીજી રીત છે આપણી પાસે. બરાબર. તો બીજી રીતે સમય ગણી શકાય. બરાબર. બીજી રીતે આપણે સમય ગણી શકીએ. કેમ ગણી શકીએ ભાઈ? બે કટકા કરી નાખવાના યાર. a થી b અને b થી c ભૂલી જાઓ. a થી b હોય ત્યારે b થી c ભૂલી જાઓ, b થી c હોય ત્યારે a થી b ભૂલી જાઓ. બે અલગ અલગ કટકા કરી નાખો. તો સૌથી પહેલા વહેલા a થી b નો સમય t1 હોય તો a થી b નો ટાઈમ તમે t1 લઈ લ્યો. હવે a થી b ની ઊંચાઈ તો તમારી પાસે છે ને ભાઈ? a થી b નું અંતર છે ઊભું, ઈ તો આપણે તમે અહીંયા શોધી કાઢેલું છે 20 મીટર. બરાબર. એટલે h બરાબર 20 મીટર છે. પછી પ્રારંભિક વેગ છે એ પણ તમારી પાસે 20 મીટર પ્રતિ સેકન્ડ છે, અને એનો અંતિમ વેગ 0 થશે. હમણાં જ કીધું મેં કે આ ગતિ માટેનો અંતિમ વેગ કેવો થાય? 0. અને એવી જ રીતે ઓલી બાજુની ગતિ માટેનો પ્રારંભિક વેગ કેવો થશે? 0. એટલે એક ગતિ માટે કોઈ એક વેગ પ્રારંભિક હોય તો બીજી ગતિ માટે પાછો એ જ વેગ અંતિમ વેગ હોઈ શકે બાળકો. બરાબર. તો હવે આપણી પાસે h છે, v0 છે, તો શું કરશો ભાઈ? v સિમ્પલ સૂત્રનો ઉપયોગ કરવાનો ભાઈ, -gt. અને બીજું માઈનસ શું કામ લીધું? કારણ કે અહીંથી આપણે ઉપર જાય છે, ઓમાં આપણે પ્લસ લેશું. બરાબર. તો અંતિમ વેગ તમારો 0, પ્રારંભિક વેગ 20 -10t. તેથી t1 બરાબર 2 સેકન્ડ. એટલે કે આ દડાને સંપૂર્ણ હાઈટ પકડતા લાગતો ટાઈમ કેટલો? 2 સેકન્ડ. હવે અહીંથી અહીંનો ટાઈમ આપણે ગણી લઈએ. હવે આપણો ટોટલ ટાઈમ કેટલો છે? 5 સેકન્ડ. જવાબ તો ખબર છે આપણને. તો અહીંથી અહીંનો ટાઈમ આપણો કેટલો આવવો જોઈએ? એ કયો.
3 સેકન્ડ આવવો જોઈએ, કારણ કે અહીંથી અહીં મુસાફરીનો ટાઈમ 2 3, બરાબર. પછી એક બીજો કન્સેપ્ટ એ તમને આપું, બરાબર. આ જ રીતે B થી C નો સમય t2 હોય તો B થી C સમય માટે શું થશે? તો કે તેનો પ્રારંભિક વેગ 0 છે. આ ભૂલી જાઓ, આ પ્રારંભિક વેગ તમારો 0 છે, બરાબર. અને ઊંચાઈ કેટલી થશે? y બરાબર કેટલી થશે? ભાઈ ટોટલ અહીંથી અહીં સુધી ગણવાની, એટલે આ તો આપણે 20 મેળવી લીધી છે, ઓલી 25 છે, એટલે 20 + 25 બરાબર કેટલી સેકન્ડ કેટલા મીટર થશે? 45 મીટર. તો હવે આપણું સૂત્ર શું? તો કે આપણું સૂત્ર y બરાબર v0t + 1/2 ગતિ સ્ક્વેર, બરાબર. તો y એટલે 45 બરાબર, આ તો 0 થઈ ગયું, પ્રારંભિક વેગ 0 છે, બરાબર. માઈનસ નહીં, પ્લસ. શું કામ પ્લસ? કારણ કે પદાર્થ ક્યાં આવે છે? નીચે. આ મિક્સ ગતિ નથી, અલગ અલગ છે, એટલે +1/2 × 10 × t², બરાબર. અને તેથી 5t² બરાબર 45, તેથી t² બરાબર 9, તેથી t બરાબર 3 સેકન્ડ. બરાબર. અને તેથી કુલ ઉડ્ડયન સમય બરાબર કેટલી સેકન્ડ આવી? 5 સેકન્ડ. એટલે આ રીતે પણ તમે બે તબક્કામાં ટાઈમ ગણી શકો. ડાયરેક્ટ કરો તો સૂત્ર તમને ટૂંકું થાય, બરાબર. ન ઓલું થાય તો મુશ્કેલી થાય, બરાબર. જો આમાં નિશાનીની ખબર ન પડે તો ટૂંકું કરવા જાવ તો રામાયણ થઈ જાય. અને આ રીતે કરો તો તમારે એક જ સ્લોગન યાદ રાખવાનું છે કે ઉપર જાવ ત્યારે ગુરુત્વ પ્રવેગ g માઈનસ, નીચે આવે ત્યારે ગુરુત્વ પ્રવેગ g પ્લસ. ઉપર જાવ ત્યારે ઉપરનો વેગ અંતિમ વેગ એ 0, અને નીચે આવો ત્યારે ઉપરનો વેગ જ 0 પણ એ પ્રારંભિક વેગ. ઓલરાઈટ. તો આપણે આના જેવો બીજો એક દાખલો પણ ગણીએ. તમે આ ગણી નાખજો, જેમ ગણતા રહેશો એમ આવડતું રહેશે. યસ બાળકો, ઉદાહરણનો દાખલો નંબર 5 છે. એમાં મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો એવો તમારી ટેક્સ્ટ બુકમાં પ્રશ્ન હશે. પણ આ પ્રશ્ન આપણે લેક્ચર 7 ની અંદર ક્વેશ્ચનના રૂપમાં ભણી ગયા છીએ, એટલે આ પ્રશ્નને વધારે સમજવું હોય મુક્ત પતનને તો લેક્ચર નંબર 7 ફરીથી જોઈ લો. ઓકે બાળકો. હવે જુઓ ઉદાહરણ 6, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગેલિલિયોનો એકી અંકનો નિયમ સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલ અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જે 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે જ હોય. એટલે કે પહેલી સેકન્ડમાં 1, બીજી સેકન્ડ દરમિયાન 3, ત્રીજી સેકન્ડ દરમિયાન 5, એના પછી 7. આ એકી સંખ્યાનો જ ગુણોત્તર છે, કપાયેલું અંતર છે, એ ધ્યાનમાં રાખો. એટલે સમજવા માટે ગણિતો નાખીએ આપણે, પણ ઘણા લોકોને સમજાય નહીં કે શું કહેવા માંગે છે. શું કહેવા માંગે છે ગેલિલિયો એ સમજો બરાબર. કે ધારો કે મારી પાસે અહીંયા બોલપેન છે, માર્કર છે. આ માર્કરને મેં અહીંથી મુક્ત પતન કરાવી તો પહેલી સેકન્ડમાં એ અંતર 1 જેટલું કાપે તો એના પછીની સેકન્ડ છે એ બીજી છે, એમાં એ 3 જેટલું અંતર કાપશે. એના પછીની સેકન્ડમાં 5 જેટલું અંતર કાપશે. એનો અર્થ એમ થયો, મેં સમજાવ્યું હતું તમને
કે જેમ જેમ પદાર્થ જમીનની નજીક જતો જાય તેમ તેમ તેની સ્પીડ વધે ને સ્પીડ વધે એમ એ વધુ અંતર કાપે. ઓલરાઈટ, તો હવે દરમિયાનની વાત છે. વાત શેની છે? દરમિયાનની. બરાબર, તો અહીંયા તમારા માટે મુક્ત પતન છે એટલે પ્રારંભિક વેગ v0 બરાબર 0 અને a બરાબર -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ભાઈ મુક્ત પતન છે એટલે તમારે અહીંયા ઉપરથી સ્થિર અવસ્થામાંથી ફેંકો છો એટલે પ્લસ તમે લ્યો તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, તો હવે n મી સેકન્ડ દરમિયાન કાપેલ અંતર નું સૂત્ર d બરાબર v0t પ્લસ a by 2 into 2n minus 1. યાદ કરી લ્યો, દરમિયાન વાળું આગલા લેક્ચરમાં મેં મેળવ્યું હતું આ સૂત્ર. અથવા ત્યારેથી ગમે ત્યારે લેક્ચર જોવાનો પ્રયત્ન ન કરતા, ક્રમમાં જોતા જાજો બધા જ લેક્ચર, કારણ કે અમુક વસ્તુનો ઉપયોગ આગળના લેક્ચરમાં આવી ગયો હોય. હવે આમાં તમે સૌથી પહેલા v0 બરાબર તો 0 જ છે, એ બરાબર આપણે માઈનસ g લેવાના છે. અહીંયા 10 નથી લેવા, ખોટી ગણતરી નથી કરવી, -g. બરાબર, અને n બરાબર 1 સેકન્ડ લેતા, બાકીની તો ખબર છે એટલે લખતો નથી. તો d1 બરાબર આ 0 લખતો નથી, -g/2 into bracket 1 2 1 1 ઓછા 1 એટલે 1. બરાબર, અને ઇક્વલ ટુ -g/2. રેડી? હવે n બરાબર 2 સેકન્ડ લેતા, હવે તો તમને તરત ખબર પડી જશે. d2 બરાબર શું થશે? d2 બરાબર -g/2 into bracket 2 2 દુ 4 માંથી 1 જાય તો 3, એટલે કે -3g/2. એવી જ રીતે n બરાબર 3 સેકન્ડ લેતા d3 બરાબર -g/2 into bracket, તમે કેટલી સેકન્ડ લેવાની વાત કરો છો? 3 3 દુ 6 માંથી 1 જાય તો 5 બરાબર -5g/2. એવી જ રીતે n બરાબર તમે 4 સેકન્ડ લેશો તો d4 બરાબર, હવે સીધી તમને ખબર પડી જ જાવી જોઈએ, -7g/2. શું કામ? કારણ કે 4 લ્યો એટલે 4 દુ 8 માંથી 1 જાય તો 7. તો આ 4 છે, એમાંથી g/2 છે, -g/2. બરાબર, એને 1 લેતા પેલા આને 1 ધારી લો, અને 1 ધારી લેશો તો તમે ગુણોત્તર બધાય લઈ લેશો તો કેટલા કેટલા ગુણોત્તર આવશે જુઓ જોઈએ. d1 જેમ d2 જેમ d3 જેમ d4 હાઈલા જ રાખશે. આ તો આપણે 4 મેળવા. બરાબર, ઇક્વલ ટુ, જો આને તમે 1 ગણી લ્યો, પછી જેમ અહીંયા તમે આની જગ્યાએ -g/2 ની જગ્યાએ તમે 1 મૂકી દો તો આ કેટલા આવશે? 3. જેમનો મતલબ ભાગાકારમાં, આના ભાંગા આના ભાંગા આના ભાંગા. પછી એવી જ રીતે આમાં તમે -g/2 ની જગ્યાએ 1 મૂકી દો તો અહીં કેટલા આવશે? 5. અહીંયા કેટલા આવશે? 7. હજી આગળ જાવ તો 9, આગળ જાવ તો 11. તો આપણા નિયમમાં શું થયું કે એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જે 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે જ હોય. એટલે પહેલી સેકન્ડમાં 1 મીટર અંતર કાપે તો બીજી એક જ સેકન્ડમાં 3 મીટર, ત્રીજી એક જ સેકન્ડમાં 5 મીટર. બરાબર, તો જેમ એ જમીનની નજીક જતો જાય તેમ વધુ ને વધુ અંતર કાપતો જાય. તો તમારા માટે એક પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ 101 માં માળેથી 100 માં માળે પડે
બુદ્ધિથી વિચારીને મને જવાબ આપજો કોમેન્ટમાં. 101માં માળેથી 100માં માળે પડે ત્યારે એ વ્યક્તિને જેટલું લાગે, પછડાટ લાગે, તેના કરતા પેલા માળેથી નીચે પડે તેને પછડાટ વધુ લાગે કે ના લાગે? ચાલો હું જવાબ આપી દઉં કે નીચે આવતા જાઓ તેમ તેમ સ્પીડ વધતી જાય. તમે જાજુ અંતર કાપો, જાજુ અંતર, વધુ અંતર ક્યારે કાપશો? તમારી સ્પીડ હાઈ હોય તો. અને હાઈ સ્પીડમાં વધુ અંતર કાપશો તો તમે જેમ જમીનની નજીક આવતા જાશો તેમ પછડાટ વધુ ને વધુ લાગતી જશે. ઓકે, હવે નેક્સ્ટ દાખલા ઉપર નજર કરો. આ દાખલો મેં એટલા માટે વધારાનો તમને શીખવાડું છું કે આપણે આની પહેલાનો જે દાખલો હમણાં કર્યો તો એમાં નિશાની આવતી હતી. અહીંયા પણ નિશાની જ છે, પણ થોડીક અકલ વાપરવાની છે, બુદ્ધિ વાપરવાની છે. જુઓ, એક બલૂન 12 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત વેગથી ઉપર જઈ રહ્યું છે. ભાઈ ક્યાંય સ્થિર નથી હો, બલૂન ઉપર જઈ રહ્યું છે, બલૂન આમ જાય છે. અને જ્યારે બલૂન 81 મીટર ઊંચે પહોંચે, બલૂન ઉપર જાય, 81 મીટર ઉપર પહોંચે, 81 મીટર ઉપર પહોંચે એટલે અહીંયા જઈને ક્યાંય અટકવાનું નથી. નિરાંતે 81 મીટરે બધા બેસે નાસ્તો કરે એમ નથી. બલૂનની ગતિ ચાલુ છે, પણ એ જ્યારે 81 મીટર ઊંચાઈએ છે ત્યારે તેમાંથી એક સિક્કાને પડતો મૂકવામાં આવે છે. ત્યારે સિક્કાનો ઘા કર્યો એટલે બલૂન તો ઉપર જાય જ છે. બલૂન સ્થિર નથી, આ ધ્યાનમાં રાખો. અચળ વેગથી બલૂન ગતિ કરે છે. જ્યારે સિક્કો જમીન પર પહોંચે ત્યારે બલૂનની ઊંચાઈ કેટલી હશે? સિક્કો ક્યાં પહોંચે? જમીન ઉપર. તો સિક્કો જમીન ઉપર પહોંચે એનો ટાઈમ આપણે શોધી કાઢવાનો છે. શું શોધવાનું છે આપણે? એનો ટાઈમ શોધવાનો છે. બરાબર? તો હવે નિશાનીમાં આપણે ડેટા લખવા પડશે કે અહીં ઉર્ધ્વ દિશા ને ધન વાય દિશા ગણતા સિક્કો અધો દિશામાં ગતિ કરે છે. તેથી સિક્કાની ઊંચાઈ એટલે કે બલૂનની ઊંચાઈ બરાબર y બરાબર આપણે કેવી લેવી પડશે? -81 મીટર. બલૂન ઉપર, સિક્કો નીચે. બરાબર? અને g બરાબર ડબલ ગતિ છે, સિક્કો નીચે, બલૂન ઉપર, એટલે -10 ms -2. બરાબર? સિક્કાનો ટાઈમ આપણે શોધવાનો છે, કારણ કે સિક્કાનો જો ટાઈમ તમને મળી જાય બાળકો તો બલૂનની ટોટલ ઊંચાઈ મળી જાય. બલૂનની ઊંચાઈ 81 મીટર છે, અહીંયા સ્થિર નથી. સિક્કો નીચે આવે ત્યારે બલૂન તો ઉપર જાય. એટલે સિક્કો જ્યારે જમીન ઉપર પહોંચે ત્યારે બલૂન વધારાની કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે એ આપણે જોવાની છે. 81 મીટર તો છે જ, આપણે જે શોધશું એમાં ઉમેરી દેશું. બરાબર? તો અત્યારે અહીંયા t છે, સિક્કાને નીચે પહોંચવાનો ટાઈમ, એ આપણે શોધવાનો છે. બરાબર? તો આપણું સૂત્ર y બરાબર v0t વત્તા 1/2 gt². હવે એક બાબત ખાસ ધ્યાનમાં રાખો કે પ્રારંભિક વેગ સિક્કાનો કેટલો? જો બલૂન સ્થિર હોત તો પ્રારંભિક વેગ સિક્કાનો 0 થાય, પણ બલૂન સ્થિર નથી. બલૂન ગતિમાં છે, 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય છે. એટલે જ્યારે સિક્કાનો તમે બારીની બહાર જવા દો ત્યારે સિક્કાનો વેગ કેટલો હશે? પ્રારંભમાં 12 મીટર પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા v0 બરાબર પણ 12 મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર? તો અહીં કિંમત મૂકી દઈએ તો -81 બરાબર v0 એટલે 12t વત્તા
વત્તા નહીં આવે, માઇનસ કરી નાખું ડાયરેક્ટ, અને 10/2 એટલે 5t². બરાબર? ક્યાંય સામાન્ય નીકળતું નથી, ખાલી આ બેને આ બાજુ લઈ લ્યો, નિશાની સરખી કરી નાખો તો 5t² માઇનસ 12t માઇનસ 81 બરાબર 0. હવે આના પછી ધારો કે તમારા પાળા નબળા છે, અવયવ નબળા છે, તો પછી તમારે એનો ઉકેલ છે, ઉકેલ y બરાબર -b પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ ડેલ્ટા અપોન 2a. યાદ છે આપણે વિવેચક ભણ્યા હતા 10માં? એના આધારે તમે આ મૂલ્ય મેળવી લ્યો. હું આમ અત્યારે નહીં મેળવું, તમે તમારી મેળે ઘરે આમ મેળવી લેજો. બરાબર? હું તો અત્યારે 81 નો ગુણાકાર 5 કરવાનો છું. બરાબર? જે થવાનું હોય એ થાય 5. બરાબર? અને 405. અને આ 405 ના એવા બે ભાગ કરો કે જેથી કરીને સરવાળો કોઈ બાદબાકી 12 થાય. તો આના બે અવયવ પડશે, એક 27 પડશે અને બીજો 15 પડશે. 27 ગુણ્યા 15 એટલે 405, અને 27 માંથી 15 જાય તો કેટલા વધશે? 12. તો હવે આના અવયવ પાડો તમે તો આવું થશે 5t² વત્તા 15t માઇનસ 27t માઇનસ 81 બરાબર 0. બરાબર? તો આમાંથી શું કોમન નીકળશે? 5t કોમન નીકળે તો t વત્તા 15 સોરી t વત્તા 3 અને માઇનસ અહીંયા 27 કોમન નીકળે તો t વત્તા 3 આવશે. બરાબર? અને ઇક્વલ ટુ 0. તો આના બે જે અવયવ પડશે ભાઈ, શું પડશે? તેથી t વત્તા 3 અને બીજું 5t ઓછા 27 બરાબર 0. તેથી t બરાબર -3 સેકન્ડ, જે શક્ય નથી કારણ કે હું સમય બધી નેગેટિવ ન હોય ભાઈ. તેથી 5t બરાબર 27, તેથી t બરાબર 27 ભાગ્યા 5, 5 5 25, 2 5 4 20, 5.4 સેકન્ડ. જેટલી મોઢે ગણતરી થાય એટલો પ્રયત્ન કરતો રહેવાનો. જેમ પ્રયત્ન કરશો એમ તમને નીટ અને જેડબલઈ ની એક્ઝામમાં સોરી ઘણો બધો ફાયદો થશે. ઓકે? તો હવે શીખો, ઉપરથી નીચે પડ્યો ત્યારે બલૂન તો ઉપર જાતું હતું ને, અચળ વેગથી જાતું હતું ને, અચળ વેગથી જાય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ જે ઉપયોગમાં ન લઈ શકાય, એટલે કે આપણે આપણું સાદું સૂત્ર છે એ ઉપયોગમાં લેવું જોઈએ. એટલે કે બલૂને આ સમયમાં પ્રાપ્ત કરેલી ઊંચાઈ માટે વેગ બરાબર અંતર ભાગ્યા સમય પરથી ઊંચાઈ બરાબર વેગ ગુણ્યા સમય. બરાબર? તો વેગ એનો કેટલો છે? નિયમિત વેગ છે, અચળ વેગ એટલે 12, અને ગુણાકારમાં સમય આપણો સિક્કાને નીચે પહોંચશે, બલૂન ઉપર જતું હશે એટલે 5.4, 12 4 48, 4 60 ને 4 64.8 મીટર. અને તેથી એની ખરેખર જમીનથી કુલ ઊંચાઈ કેટલી થાય? તેથી જમીનથી તેની કુલ ઊંચાઈ કેટલી થશે ભાઈ? 81 મીટર તો બાપુ હતા જ. બરાબર?
અને વત્તા 64.8 ઇક્વલ ટુ 4 ને 1 5 ને 8 ને 6 14 145.8 મીટર આટલી ઊંચાઈએ બલૂન પહોંચે ત્યારે સિક્કો નીચે પડે. ઉલટું બોલો, જ્યારે સિક્કો નીચે પડે ત્યારે બલૂન આટલી ઊંચાઈએ જમીનથી પહોંચ્યું હશે એટલે વધારાનું કેટલું અંતર કાપ્યું હશે 64.8. હવે હું તમને એક વધારાનો ક્વેશ્ચન કરું. ધારો કે 81 મીટર થી આગળ ઓલું બલૂન જાતું જ નથી અને ત્યાં સ્થિર થઈ ગયું અને ત્યાંથી ધીમેથી આપણે સિક્કાનો ઘા કર્યો તો સિક્કાને નીચે પહોંચવા માટેનો માત્ર સમય કેટલો લાગશે? તમે સમજ્યા મારી વાત? ઉપરથી ઓલું બલૂન ગતિમાં નથી, બલૂન સ્થિર છે અને એમનેમ સિક્કાનો તમે ઘા કરશો તો તમારો પ્રારંભિક વેગ કેવો થશે? શૂન્ય. કેવો થશે? શૂન્ય. બરાબર. અને ગુરુત્વ પ્રવેગ g કેવો લેવો પડશે? પ્લસ, કારણ કે આ ડબલ ગતિ નથી. ઓલરાઈટ, ક્લિયર? તો હવે તમે લખી લ્યો. યસ બાળકો, નીટ 2020 માં આ પ્રશ્ન પૂછાયેલો હતો એટલા માટે અત્યારે કરાવું છું કે આપણે આ ટાઈપના પ્રશ્ન અત્યારે કરી રહ્યા છીએ તો તમને તરત સમજાઈ જાય. હવે તમે જોઈને નક્કી કરી શકશો કે આ મારે તમને કરાવવાની જરૂર નથી. તમે જે દાખલા હમણાં ગણ્યા આપણે એની કમ્પેરમાં તો આ ભયંકર સહેલો દાખલો કહેવાય. નીટ જેવી કક્ષામાં અતિ સરળ દાખલો કહેવામાં આવે. બરાબર? એટલે વિદ્યાર્થીઓ માટે આનંદની વાત છે. ઓલરાઈટ, તો એકદમ સરળ છે. જુઓ, સામાન્ય રીતે તમારે વિચારવાનું એ છે કે ટાવરની ટોચ પરથી દડાને તમે મુક્ત પતન કરતા હો તો તમારો પ્રારંભિક વેગ શૂન્ય હોય. પણ અત્યારે તમે દડાને, આ દાખલા તરીકે આ દડો છે તો દડાને હું મૂકી દઉં તો એનો પ્રારંભિક વેગ 0 છે. પણ હું અહીંયા ઊભો એને ઘા કરીશ જોરથી તો એને કાંઈક વેગ મળશે. ઈ પ્રારંભિક વેગ છે તમારો, ઈ પ્રારંભિક વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. અને જ્યારે તળિયે પહોંચે ત્યારે પછડા, ઈ તો મેં કીધું હતું ને કે જેમ નીચે આવતો જાય એમ સ્પીડ વધતી જાય તો વેગ v બરાબર 80 મીટર પ્રતિ સેકન્ડ અને g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર? તો બે સ્ટેપનું કામ છે બાળકો. v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2g અને h ગોતવાની ઊંચાઈ છે. તો h બરાબર v સ્ક્વેર એટલે 8 8 64 100 ઓછા v0 સ્ક્વેર એટલે 400 ના છેદમાં 2g એટલે 2 ગુણ્યા 10 બરાબર 6000 છેદમાં 20 is equal to 300 મીટર. ઓકે, ક્લિયર? ચાલો, જય શ્રી કૃષ્ણ.